તો એક દાખલો ગણ્યો આપણે 5 વાળો. હવે હું તમને પાછો 7 વાળો ગણાવી દઉં, બરોબર? હવે એટલે કેવું છે, આ છે ને જીપીએસસી માં પૂછાયો છે. ક્યાં પૂછાયો છે? જીપીએસસી માં. એટલે આનો કદાચ વધારે લોડ આવે તો લેવાનો નહીં. કોન્સ્ટેબલ વાળા કોન્સ્ટેબલ સુધી, પીએસઆઈ વાળા પીએસઆઈ, ને ક્લાસ 1 2 ફોર્મ 12 પડ્યા છે, કદાચ ભરીને આગળ વધવું હોય તો એના માટે હા, બરોબર. માહિતી વિશ્લેષણ 7, બરોબર. થોડી વાર લાગશે, જવાબ આવી જશે, શરૂઆત છે ને એટલા માટે, બરોબર ને? હવે જોઈએ આપણે, વાંચો શું લખ્યું છે. પહેલા તો જો ડાયમેન્શન ચેક કરી લો, કેટલા ડાયમેન્શન છે, બરોબર? 1 થી 5 પ્રશ્ન પૂછે છે. 7 મિત્રો છે, તેમના મોબાઈલ ફોનની પસંદગીનો અભ્યાસ કરો અને તેના આધારે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. હવે જો એક તો 7 મિત્રો છે, બરોબર, એમને કેવું છે, અલગ અલગ બ્રાન્ડનો શું છે, મોબાઈલ છે, અને એમનો કલર પણ પાછો કેવો છે, અલગ. એટલે 3 ડાયમેન્શન થઈ ગયા, બરોબર. ચલો સપોઝ હવે આપણે 3 ડાયમેન્શન વાળું ગણીએ, બરોબર. થોડું નાનું રાખ્યો આપણે આની અંદર, અને PQR આ 1 2 3 4 5 અને 6 અને 7, બરોબર. હવે આપણે શરૂઆત ક્યાંથી કરવાની હતી? આ બધું તો વાંચવાનું કથા જ છે ને બધી. ડાયરેક્ટ વાંચવાની શરૂઆત કરીએ, જ્યાંથી વાંચવાનું છે ત્યાંથી. શું કહે છે કે જરૂરી નથી ક્રમમાં છે, એટલે આ લાઈન આપણે વાંચવાની કોઈ જરૂર છે નહીં. આપણે અહીંયાથી વાંચીએ. શું કે એફનો ફોનનો રંગ કેવો છે? લાલ. આપણે આટલું જોઈ લઈએ, એક આટલી લાઈન લઈ લઈએ. એફનો ફોનનો રંગ કેવો છે? આ એફ, અને રંગ કેવો છે? લાલ. આપણે આમાં શું રાખીશું? રંગ રાખીશું, અહીંયા મિત્ર રાખીશું, ને આમાં બ્રાન્ડ રાખીશું છેલ્લે, બરોબર ને? ચલો હવે આ લાઈન કઈ છે? તેની પાસે નોકિયા કે એપલ નથી. આ કઈ લાઈન છે? નેગેટિવ. છેલ્લે લઈએ આપણે. ઇન્ટેક્સ ફોન કેવા રંગનો છે? વાદળી. એટલે આપણે શું યાદ રાખીએ અહીંયા? વાદળી અને ઇન્ટેક્સ, બરોબર. ઇન્ટેક્સ ફોન કેવા રંગનો છે? વાદળી. હવે જો એલ પાસે ઓપ્પો ફોન છે અને તેના ફોનનો રંગ કેવો છે? બદામી કે કાળો નથી. પણ આ તો કેવી લાઈન છે? નેગેટિવ. આપણે શું છે? એલ પાસે કયો ફોન છે? ઓપ્પો છે, બરોબર. એલ પાસે કયો ફોન છે? ઓપ્પો, બરોબર. હવે જો એલ પાસે ઓપ્પો ફોન છે, તેના ફોનનો રંગ બદામી કે કાળો નથી. મોટો ફોન પીળા રંગનો છે. મોટોરોલા આવે છે ને, એ કયા રંગનો છે? પીળા. મોટો ફોન પીળા રંગનો, બરોબર. હવે આ લાઈન થઈ ગઈ. એમ ના ફોનનો રંગ કેવો છે? રાખોડી, બરોબર. પછી શું કહે છે? એમ પાસે એપલનો ફોન નથી. આ તો કઈ લાઈન થઈ ગઈ? નેગેટિવ. એપલ ફોન કાળા રંગનો નથી. આ પણ નેગેટિવ લાઈન. ઓ પાસે કયો છે? સેમસંગ. ઓ પાસે કયો છે? સેમસંગ, બરોબર. હજુ કઈ છે? તો આર ના ફોનનો રંગ કેવો છે? વાદળી નથી. આર પાસે એપલનો ફોન નથી. પી પાસે એપલનો ફોન નથી. તમે જુઓ, આપણે આને ભૂસી કાઢીએ. નેગેટિવ લાઈન, પોઝિટિવ લાઈન બધી પતી ગઈ. હવે ખાલી છે ને ત્યાં જુઓ તમે કેટલા ખાના બાકી રહે છે. અહીંયા જો 1 2 3, બરોબર. 1 2 3 1 2 3, બરોબર. હવે આપણે શાંતિથી એને એક એક પહેલું એને નેગેટિવ લાઈન જે હતી એ જોઈએ. એપના ફોનનો રંગ કેવો છે? લાલ. એ આપણે લઈ લીધેલો હે ને. પણ હવે શું કહે છે? તેની પાસે નોકિયા કે એપલનો ફોન નથી. તો 2 ફોનની વાત કરીને ને, તો ત્રીજો ફોન આપણે એડજસ્ટ થઈ જશે, હે ને. તો હવે ચલો આપણે એની પાસે કયો, જો ઇન્ટેક્સ આવી ગયો, ઓપ્પો આવી ગયો, મોટો આવી ગયો, સેમસંગ આવ્યો. હવે એની પાસે પાછો નોકિયા અને એપલ પણ નથી. તો હવે નોકિયા અને એપલ સિવાય કયો ફોન બાકી રહે? OnePlus. કયો બાકી રહે? આ ભાઈ કયો લઈને ફોન ફરતા હશે? OnePlus. આ થઈ ગયું.
એક આવી ગયું, એક નેગેટિવ લાઈન ઓકે થઈ ગઈ, બરોબર. હવે આટલી આ લાઈન પતી ગઈ આખી સંપૂર્ણ, બરોબર. એલ પાસે ઓપ્પોનો ફોન છે અને તેનો ફોનનો રંગ કેવો છે? બદામી કે કાળો નથી. એ લોકો 2-3 જ્યારે ખાલી હોય ત્યારે એ લોકો આપણે પહેલી લાઈનમાં કેટલા આપે છે? 2-2 આપે છે ને. તો બદામી અને કાળો નથી. ચલો આપણે અહીંયા જોઈ લઈએ. લાલ, વાદળી, પીળો, રાખોડી આવી ગયો છે, બદામી અને કાળો પણ આવી ગયો છે. તો હવે કયો કલર રહે છે બાકી? સફેદ. તો આ ભાઈ કયો લઈને ફોન ફરતા હશે? સફેદ. પણ કોણ છે? એલ. એલ કયો ફોન લઈને ફરે છે? સફેદ. પતી ગયું. હવે કેટલા ખાના ખાલી રહ્યા છે? 2-2, બરોબર. ચલો હવે શું કહે છે કે આ પતી ગયું ને આખી લાઈન. એલ પાસે ઓપ્પોનો ફોન નથી, તેના ફોનનો રંગ કેવો છે? બદામી કે કાળો નથી. મોટો ફોન પીળા રંગનો છે. મોટો કેવો છે? પીળા રંગનો. એ પણ આવી ગયું છે. જે પણ હવે એમ પાસે કયો છે? એપલ ફોન નથી. હવે એમને પકડો, ક્યાં જ્યાં હોય ત્યાં. એમની જોડે એપલ નહીં, તો હવે એપલ કોની જોડે હશે? છેલ્લે જે હશે એની જોડે હશે, હે ને. હવે આ અહીંયા કયો આવશે બાકી? હા ચલો જોઈએ આપણે. ઓપ્પો, નોકિયા, એપલ, સેમસંગ, વનપ્લસ, મોટો, બરોબર. શું નોકિયા બાકી છે? તો નોકિયા રાખીએ આપણે. એમાં ક્યાં આપણે એવું કઈ નોકિયા. આ તો બંધ ના થઈ ગયો ફોન. આવી ગયું, આખું ભરાઈ ગયું. ચલો હવે પાછું જોઈએ. હવે શું કે એમના ફોનના રંગનો રાખોડી છે અને એમ પાસે એપલનો ફોન નથી. એમ પાસે કયો છે? એપલનો ફોન નથી. પતી ગયું. હવે શું છે? નોકિયા વાપરતો હશે અને એપલનો ફોન જે ભાઈ બાકી રહ્યા છે એ વાપરતા હશે. એપલનો ફોન કયા રંગનો નથી? કાળા રંગનો નથી, બરોબર. તો હવે અહીંયા 2 રંગ બાકી છે. તો સેમસંગ કયા રંગનો હશે? કાળા. અને હવે રંગ બીજો શોધો તમે, બરોબર. બદામી બાકી છે? બદામી બાકી છે ને. તો આ કયો આવશે? આવી ગયું. હવે મને એમ કહો કે આટલે સુધી પતી ગયું ને. એપલનો ફોન કાળા રંગનો નથી. ઓ પાસે સેમસંગ ફોન છે. આરના ફોનના રંગ વાદળી નથી, બરોબર. આરના ફોનનો રંગ કેવો નથી? વાદળી. હવે આર ક્યાં છે? દેખાય છે? એટલે આર અહીંયા આવે, બરોબર. આર અહીંયા આવે નહીં. હવે શું કહે છે? ચલો આર અહીંયા આવે નહીં, આપણે આટલું રાખીએ કે આર અહીંયા આવે નહીં. આ બંનેમાં આર હશે, હે ને. હવે શું કહે છે પાછું? આર પાસે કયો ફોન નથી? એપલનો ફોન નહીં, બરોબર. તો આ કયો છે? એપલ છે ને. તો આર પાસે આ નથી. તો આર પાસે કયું હશે? પીળા રંગનો મોટોનો ફોન હશે, બરોબર. પછી શું કહે છે? પી પાસે કયો ફોન નથી? એપલ નથી. તો પી પાસે કયો? ઇન્ટેક્સ હશે. અને હવે કયો બાકી રહ્યો? હવે જો OMRLP અને F, બરોબર. કયો બાકી રહ્યો છે? N. કયો બાકી છે? N. N પાસે કયો હશે? એપલ, બદામી. થઈ ગયું. થોડી વાર લાગશે પણ મજા આવશે, કારણ કે 5 દાખલા છે. કેટલા? 5. અને એક બીજી વસ્તુ શું છે આની અંદર ખબર છે? આ તમે 5 દાખલા તો કરો છો, આ જીપીએસસી પેટર્ન છે. કઈ છે? જીપીએસસી. એમાં ભાવ વધી જાય, બરોબર ને. ચલો હવે મને એમ કહો કે આના દાખલા સોલ્વ કરીએ આપણે. ચલો શું કહે છે? નીચે પૈકી કોની પાસે ઓપ્પો મોબાઈલ ફોન છે? ઓપ્પો એલ પાસે છે, હે ને. હવે જોડકું સાચું છે એવું પૂછ્યું છે. પી વનપ્લસ, તો પી જોડે વનપ્લસ છે ના, ઇન્ટેક્સ છે ને. ઓ જોડે કયો છે? સેમસંગ છે. અને એમ જોડે કયો છે? નોકિયા. એટલે બધા ખોટા, બરોબર. પછી લાલ રંગ કયા વ્યક્તિ જોડે છે? તો લાલ તો ઉપર હતું, એપ જોડે, બરોબર. જો ઓ પાસે સેમસંગ ફોન હોય તો તેનો રંગ કયો છે? તો ઓ પાસે કયો છે? સેમસંગ છે. અને કયા રંગનો છે? કાળા. એ ઓપ્શનમાં છે નહીં, બરોબર. અને કોની જોડે નોકિયા ફોન છે? તો નોકિયા તો આપણે છેલ્લે શોધ્યો ને હમણાં ભાઈ, બરોબર. એટલે શાંતિથી શું ધ્યાન રાખજો, જો કે આના દાખલા જ ભેગા કરવાના છે. આપણે શું કરવાનું છે? આવા મિનિમમ તમારે 5-7 દાખલા આના રીઝનિંગ ટાઈપના ભેગા કરવાના.
બરોબર. બાકી મેથ્સ ટાઈપ ગણવા હોય તો આ દાખલા છે જ આપણી જોડે, બરોબર. આ 205 કરી લેજો. 205 કેવું કરશો ને તો પ્રેક્ટિસ કરશો ને તો થોડું પરફેક્શન આવશે અને ફટાફટ જવાબ આવશે, બરોબર. ચલો